કાલ રાતે ન ઉતારીને હવે આજ ઉગ્યા ઉતારે. કાલ આજે તો મોડું થઈ ગયું તો અલ્તાફભાઈ ને ગા દોવા જાવી હતી થતું હતું મોડું એટલે બંધીઓ ખાલી માર દીધો હતો. સવારમાં ઉતારતો 6:30 મંડ્યા ઉતારવા. કેટલા 6 વાગે ઉતારવા માંડ્યો? 6:30 6 નથી વાગ્યા. હરિયો લેજો જો હરિયો લગાવે. પાઇપ ઉતારે નીચો અંદર ઉતરી ગયો. જો બીજ લઈ આવે મગફળીનું. આજે એવી ઉપાડીને જાઉં નથી, જગ્યા નથી, ડેલો ખોલો નથી. ખાટલામાં તો ન રાખીએ, ખાટલો તૂટી પડશે ઘણું થશે તો. હસલો હમણાં ઉપાડતો હતો પણ ઉપડ્યું નહીં. એ પડી ગયો. હવે ઉપાડીએ નહીં, હવે લઈને જાય. લગા ઘણા થઈ જાય. ઉપાડતો એકવાર. હાલો ભવ્યા. ના પાસે હા પાસે. હાલો ટ્રાય કરે ઉપાડવાની. હા ઉપડી ગયો. હામો આવી. ગાડી લોડે હે. અરે વાહ બીજો જણો એક ઝાલે વાળો ખપે. પપ્પા ચાવી લઈ આવો. પપ્પા ચાવી લેવા ગયા હતા. મારાથી ઉપડી ગયું. ચાવી લેવા ગયા હતા પપ્પા. મારાથી ઉપડી ગયું. હાલો વાહ ચાલો ભાઈ વિદિત ઉપાડી એક ને હવે જયો ઉપાડે છે. કેમ ઉપડે? એ ઉપાડ્યું. ખમો ખોલી લઉં પહેલા. ડેલો ખોલો વિદા ડાયરેક્ટ અંદર. હવે ખાટલો તૂટી પડશે. આ ટ્રાય કરે છે હવે કે આમાં આવો. અહીંયા જવા દો ડાયરેક્ટ અંદર. ખમો ઉપાડ લો ખમો. પપ્પાની જો અહીંયા ગ્રેનાઇટ ઉપાડે. અંદર રસોડામાં લઈ જાય પ્લેટફોર્મ વાળું. જો આપણે ટમાટા હતા એનામાં બકરા આવ્યા. કેટલા બકરા જો આપણે અહીંયા ટમાટા હતા. આને જો ખેતરું ચાલુ નાનકું બચ્ચું ચાલુ આને ચાલુ ચાલી આવ જા. કોણ મારે લારે થયું તું તો જાઓ જલ્દી આવ જા. હા નો હમણાં ખેતર ચાલવા. આજો એક અહીંયા નાનકું બેઠું હોય. હું બેઠું. જો ખેતર ચાલવા જાય. આવું મશીન થી ભડકે અમારે નથી ભડકતા. આ વિદુભાઈ ક્રિકેટ રમે હે. આ જયો બોલિંગ કરે અને વિદુભાઈ બેટિંગ કરે. જયવીરભાઈ બોલિંગ કરે અને આ નક્કરવાના કરે. જો ભાઈ જો અત્યારે વાગી ગયા હે 3:30 અને આપણે વળી આજ દૂધી ઉતારવાનું ચાલુ કીધું હે. અને આજે આપણે વ્લોગ પછાડથી ચાલુ કીધો હોય કેમ કે અગાળનું તો કંઈ કામ હતું નહીં. અને ત્યારે દૂધી ઉતારવાનું કામ ચાલુ થયું હોય.
જો વનિતા ફૂઈ ને એ બધા ઉતારે દૂધી અને હવે ઉતારશું કેમ કે આ પકડું હોય ને એટલે પકડીને દોતો એટલે પકડું ગોતવા ગયો હે અને આપણે જે પરમદી દૂધી ઉતારી હતી એમાં જે આપણે 6 ઓરું બાકી રહી ગયું હતું હવે આજ ઉમાઈથી ઉતારવાનું ચાલુ કીધું હોય નકા હવે એમાં પાકી જાય ઘણી એમાં તો એમ જે પાકલ વધારે હતી જો આવી તા પડી જાય બધે જે 6 ઓરું હતું એ પહેલે ઉતારી લઈ પછી આ બાજુ કેવી દૂધી એ પ્રમાણે અને કાલ ઉતારી નહોતી કે ઓમાં ભાવતા હે નહીં અને એક દી વચ્ચે રહેવા દીધો હવે આજ ઉતારવાની હે જો અત્યારે પસાણી ચાલુ કીધી હે તો આજ સાંજના કાલ પપ્પા જશે ભગવા આજ ત્યાં વધારે નહીં થાય 5-6 ડબલા થશે જો આપણી સેના કામે લાગી ગઈ आज हम भी कराएंगे हाँ भाई हंसी के आज हम भी कराएंगे आज हंसी फंसी आए भाई बोलो बोलो आज અહીંયા ઢગલા ભરાયા દૂધીના આમ ઢગલા કરતા આવે અને હવે આપણે પકડું આવી ગયું એટલે હવે આપે ઉતારવાનું કરી દે ચાલુ આપે વિડીયો ઉતારે મેં જસતા તો દૂધી ઉતરી જશે અને આજે આપણું લીમડા કાપવાનું કામ ચાલુ હોય લીમડા કાપવા આવ્યા માણસો આપણે થોડું લીમડા આખા તો નથી કાપવા પણ ડારું વધારે થઈ ગયું એટલે થોડી ઉપરથી કટિંગ કરવાની હોય આવી રીતના જો આ અડધો લીમડો કટિંગ કીધો હોય જે અડધા આ લીમડો કટિંગ કીધો હોય કેમ કે વાવાઝોડું નહીં આવે ને પછી દારૂ પડવાની બીક રહે ને દારૂ પડે કાંક ને કાંક નુકસાન કરે છે દે તો અંધે મોર જાય જો અને વાહ એમને રાખતા જાય અને હલો ભાઈ હવે આપે દૂધી ઉતારી પછી પપ્પા આવશે તો આપણે પપ્પાને ફોન ચલાવશું તો અત્યારે તો અમે પાણી ચાલુ કરવા ગયા હતા મિત્રો તો આપણે દૂધી લગભગ ઉતરી ગયા છે હમણાં ખણી લઈએ થોડીક કેમ કે ઉપાડવાની હજી અને ગરમી એવી છે કે વાત મૂકી દો આમ પવને વધારે ને ગરમી થાય તો જો ગરમી થાય નો તમને શું કહેવાય આપણે ડાયરેક્ટ ડેમો બતાવો લાલ ટમાટા જેવો થઈ ગયો હર્ષિલ આમ કહેતો મોટું બતાવો જો આટલી ગરમી થાય આને બેઠે આજે બધા એસીના ધંધા એવો ખણે અહીંયા આટલી ખણી આવી લગભગ 8 જબલા થશે આજ તો એ અહીંયા લઈ આવે આ બાજુ ખણવાની એ અને અહીંયા આપણે લાકડા કાપવા આવ્યા આપણે ઇબ્રાહીમભાઈ કેમ કે હવે આજો લીમડા અત્યારે વધી ગયા ઘણા એ અહીંયા કાપે જો બતાવો તમને એ યાર ચેન હલાવે અહીંયા કેમ કે લીમડા વધી ગયા ઘણા હવે પવન આવે ને એટલે જોરદાર બીક લાગે આપણને કેમ કે નવાણમાં સાધન ઊભા હોય ને ઉપર પડવાની બીક લાગે વધારે એટલે મજા નથી આવતી તો ભાઈ સુલતાનભાઈ અત્યારે લાકડા કાપે આપણા કેમ કે વાવાઝોડું આવે વધારે ચોમાસાનું એટલે બીક લાગે વધારે કેમ કે ત્યાં નવાણમાંથી આપણે સાધન પડ્યા હોય ને એને ભાંગી જવાની બહુ બીક લાગે એટલે આપણે સુલતાનભાઈને કીધું ભાઈ તમે એક દી આવો કાપી આવો પહેલાં એક દી આપણે આવ્યા હતા આપણા મકાનનો નહીં પણ આ દિવાલનો પાયો ખોદવા આવ્યા હતા જોયા હશે તમે આગળના વિડીયોમાં એને તો હાલો મિત્રો આપણે થોડીક 2-4 ટબ ઉપડાવી આપણા જયવીર ભાઈઓ ભરે છે એ એક આપે ઉપાડતા હાલી અને એક આને ઉપાડી ટબ પાણી હે ચાલુ એટલે નીલું થઈ ગયું પાણી મૂકી દે તમે હાલો ઉપડાવી દે મને આજો તો અત્યારે મેં ભરી દીધો હોય ને મામા લઈ જાય હવે બીજી ટબ આવે એ ભરવાનું છે હા તો મિત્રો અહીંયા આપણે લીમડા ઉપર ચડીને અહીંયા કટિંગ કરે
હે ડાર પડી જોયું, કમ્પ્લેટ કપાઈ ગયો. વાહ રે ઇબ્રાહીમભાઈ વાહ. અત્યારે દૂધી ભરી લઈએ આપણે ગાડીમાં, વિધિત લગાવે ગાડી, કેમ કે પેલા જબલા ભરે ને ત્યાં તો બતાવ્યું નહોતું. અત્યારે ગાડીમાં ભરી લઈ, કેમ કે વળી પાસે આજે લગભગ રાતે ફગવા જવાનું થશે. જેમ આપણે પરમ દિવસે કે ગયા હતા ને એમ આજે પાછું રાતે ફગવાનું જવાનું થાય ખરું, કેમ કે સવારના પાસે વળી ઉઠાય ન ઉઠાય મોડું થઈ જાય. આવા દે એટલે અત્યારે લગાવી દઈ, લગાવીને ભરી લઈ. લગાવી તો લીધી. હાલો હા ને એવો શોખ થાય કામ કરવાનો. હવે જયાભાઈ ને શોખ પારી થાય જબલા ઉપાડવાનો. એ લગભગ હમાલીનું કામ કરશે. હમાલીનું કામ કરવું ને અરે હમાલીનું જ કરાય. કેમ જોવો ભરે પાછા આમાં બને યુટ્યુબ મૂકશે સ્ટ્રાઇક કે તમે બાળકો કને કામ કરાવો. એક હાલો તો આપે ભરાવી ટકા એકલો બજાડો કઈ ઉપાડ લેશે. લે ભૈયાભાઈ તમે મોબાઈલ પકડો, શૂટિંગ કરો અમારી. લો અહીંયા ઉભો રે. આમ બધું આવું જો ગાડી ને છોરા ને બોલીએ પાછો. હો એ જો ગાડીમાં દૂધી ભરે. હા ઠાઠામાં કામ સરખું બતાવીએ એમ. હામું 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 બતાવવાનું. છોરા બધા આવવા જોવે જો. છોરાય આવે. હવે ને હું આવું ને હા તો બસ પાછી દૂધી ફગવા જવાની આપણે. કા હા આજે તો ભવ્યાસભાઈ ને હાલવાનું ભાઈ. આડો अरे दीदी रोटक यहाँ है आज टूलो बने गाड़ी आ रही तुम देखो કેમ હે ભવલાભાઈ? મોજે મોજે ને? હા હા તો બસ સૌ બાપા લોડર ની સતેડી બાકી તો તોડી આયા. ભાઈ ફિટ કરવા કોઈ નહીં અરે આવ પરે ને ઉપારે લે ઉપારો ને. હા ઉપર ઉપર આડો તારી આંગળી વાદી આવે તે જોવે શું? 1 2 3 4 હવે 3 વધા કા બધે ઉપર ચડી ગયો. હા માં એક ને ઓરો પડ્યો હજી એક આપા આડો રાખી દેશે. હાલો તો મિત્રો ભરાઈ ગઈ કમ્પ્લીટ. આજે 19 હતી અને પરમ દિવસે પણ 19 હતી ભાઈ. અને એ આટલી તો આ બધી પાકલ નીકળી ગયા લગભગ. આ છોરા લગભગ જોગતા હતા. છોરા કેટલી હતી? 45 કિલા કે 50 કિલા? 50 થી ઉપર 50 થી ઉપર હે ભાઈ. જો 50 કિલા આ બધી મોટી છે ને એ હાલતી નથી હવે, કિલો ની કેમ કે આપણે ભાવની વાર જોઈને એમાં 50 કિલા આજ નીકળી. 50 કિલોથી ઉપર છોરા કે. અને 45-50 કિલા આપણે પરમદી વીણી હતી ને તઈ પણ આમને આમ નીકળી હતી. એટલે આટલો તો માલ વેસ્ટ નકા. ભલે કાચી દૂધી હે, પાકલ નથી, પણ જ્યાં ભાવ ન હોય ને તઈ કાંઈ માન ન હોય એનું સમજા, તઈ હલાવે નહીં. ભાવ હોય તો આ બધું હલી જાય એમને એમ. આ કિલોથી ઉપર 1.75 હતી, 1.5 કિલોની હે. એવું હે ભાવ હોય ને તો બધું ખરાબ હલી જાય. બાકી ભાવ ન હોય તો આવી ધજ વસ્તુ ને એને જો આમ ભગવવી પડે. ઢોરા નથી ખાતા. કેટલી ખાય પછી ઢોરા? જયો ભાઈ પરમ દિવસે ટુકડા કરી કરીને દેતો હતો. આજે લગભગ કીધા હશે નહીં? બાપાએ કીધા હતા. જો ટુકડા કરી કરીને ઢોરીને છે ચારે. શું કરે પછી? હાલો ગાડી રાખ નવાને જવા દે આગળ. ને આજે તાપે હવાના મોટર ઉતારીને કાલે કાઢી હતી ને એટલે પાઇપ આપણો તૂટી ગયો હતો. આપણો પાઇપ નહોતો તૂટો મતલબ, પણ નીચાની ફ્લાંચ હતી ને, ફ્લાંચમાંથી એક હોલ થઈ ગયો હતો, લીક થઈ ગયો હતો. એ ફ્લાંચ આપણે બદલાવી નાખી. નહીં જો આજે આ લીમડા પણ કટિંગ થઈ ગયા. હજી એક દાર રહીએ, એ કાલ આવશે હજી ભાઈ. બધા કટિંગ થઈ ગયા. અહીંયા રાખી દીધા. ઢોરે ને બધું ખોલું લાગે, કેમ કે ઉપરની આ બધી ડાર ઉડી ગઈ જો બધી.
એ અહીંયાથી કે કાપી નાખ્યા. હજી એક ડાળ રહી ને મોટી, એ કાપવાની ને પલ્લી ડાળમાં એકમાં મધ બેઠો હોય ભમરીવાળો. આ બધી એ આ લીમડો અહીંયાથી કાપી નાખ્યો, ખાલી થડ કણે રાખ્યો. આ અહીંયાથી ઉપરથી ઉડાડી દીધો અહીંયાથી. ને આ ડારે ઉડાડવાની હજી ઓ લીમડા પણ આપણે હજી જીસીબીથી કાઢવાના હે. હવે કે જીસીબી જડે આપે ને, કેમ કે ના મકાનમાં પછી નીચે પાડું આવશે એની, એટલે મજા ના આવે. પાડું આવે પછી કચરો આવશે અંદર, પાંદડા માંદડા નામે આડા આવે. જો એ બાજુ લીમડા સામે આપણી વાડીમાં યામ ભર્યા, એટલે કંઈ વાંધા જેવું હે નહીં. કદાચ 4 ઝાડ નીકળી જશે તો એમાં મધબોરા આવે અંદર ભમરા.